ઓમાન દેશના મસ્કત એનું રાજ્ય છે, એની શું કે રાજધાની છે. મસ્કતની અંદર ભક્તો તત્કાલીન એ વખતના આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્મા ત્યાં પધારેલા. અદ્ભુત પ્રસંગ તમને કહું. ત્યારે એની સાથે રહેલા લોકોને મનમાં એમ થતું હતું, ડોક્ટર શંકર દયાલ શર્માજીની સાથે રહેલા, રાષ્ટ્રપતિની સાથે રહેલા, કે અહીંયા કોઈ આ નગરનો કોઈ મોટો માણસ આપણે તેડવા માટે આવશે. પણ ઘટના એવી ઘટી, બધા જ પ્રોટેક્શનને હટાવી ત્યાંના સ્વયં રાજા સુલતાન કાબૂસ એને તેડવા માટે આવ્યા. શેખ એરપોર્ટમાં પ્લેન ઉપર ચડી કાંડું પકડી અને એને નીચે ઉતાર્યા. એરપોર્ટમાં ગાડી શેખ એન્ટ્રી કરી ગઈ. ગાડીમાં જ્યારે રાષ્ટ્રપતિ શ્રી બેઠા એ વખતે આ રાજાએ સુલતાને એના ડ્રાઈવરને હના કરી તોટી જા. ડ્રાઈવર હટાવીને પોતે ગાડીનું ડ્રાઇવિંગ કર્યું. લોકોનો અચંબો થયો કે આવું સ્વાગત આજ પહેલા સુલતાને કોઈનું કર્યું, આટલું ભવ્ય સ્વાગત કેમ કર્યું રાષ્ટ્રપતિનું? અને પછી પત્રકારોએ પૂછ્યું કે મહારાજે એક વાત સમજ્યામાં નથી આવતી, આટલું ભવ્ય સ્વાગત આપે ભારતના રાષ્ટ્રપતિનું કેમ કર્યું? અને એ વખતે સુલતાન કાબૂસે કહ્યું, સાંભળો, મેં માત્ર રાષ્ટ્રપતિનું સન્માન નથી કર્યું, એનું માત્ર સ્વાગત નથી કર્યું. રાષ્ટ્રપતિ તો છે જ, પણ મારી યુવાની હું પુણે જ્યારે ભણતો હતો ત્યારે આ મારા ટીચર હતા, એ ન્યાયે મારા ગુરુદેવ છે, મારા ગુરુદેવનું મેં સ્વાગત કર્યું છે. એને હું જ્યારે ભણતો ત્યારે એને કોઈ ભેદ રેખા નહોતી રાખી, મને ભણાવવામાં કોઈ ઉણપ નહોતી રાખી. હું તૈયાર થયા એના માટે બધી જ મહેનત કરી હતી. તો મારી પરમ ફરજ આવે, આજ મારે આંગણે જ્યારે આવ્યો હોય ત્યારે મેં પૂર્ણ સ્વાગત કરું છું. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.